મિત્રો ધ્યાનથી સાંભળજો। ગુજરાતમાં ફરી એક વખત જોરદાર વરસાદનો ખતરો ઊભો થયો છે। આ સામાન્ય વરસાદ નથી। આ વખતે ગાજવીજ, કડાકા, ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ ત્રાટકવાનો છે। કયા જિલ્લાઓમાં પડશે સૌથી વધુ વરસાદ? તમારા શહેરમાં વરસાદ આવશે કે નહીં? અને સૌથી મહત્વની વાત, કયા સમયે પડશે જોરદાર વરસાદ? આ બધા પ્રશ્નોના એકદમ સચોટ જવાબ તમને આ વિડીયોમાં મળશે। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એવી માહિતી આપવાનો છું જે તમારા માટે ખૂબ જ જરૂરી છે। મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ G24 લાઈવ ગુજરાતીની અંદર। ગુજરાતમાં ફરી એક વખત જોરદાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। મિત્રો, અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો। ખાસ કરીને ગુજરાતની અંદર ગાજવીજ સાથે, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરેલી છે। તેનું સૌથી મોટું કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખૂબ જ ઝડપથી એક્ટિવ થઈ ગયું છે। અને અહીં તમે જોઈ શકો છો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે। હાલ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પાકિસ્તાન તરફ છે અને ઝડપથી મિત્રો નીચેની તરફ મિત્રો આવી રહ્યું છે। અને તેને હિસાબે જ ગુજરાતની અંદર મિત્રો આજના દિવસે કડાકા ભડાકા સાથે એક જ દિવસની મિત્રો આગાહી છે, પરંતુ એક દિવસ જોરદાર વરસાદને લઈને આગાહી છે। અહીંયા મિત્રો તમે હવામાન વિભાગના મેપ પણ જોઈ શકો છો। હવામાન વિભાગના મેપ પ્રમાણે પણ તમે જોઈ શકો છો, ગુજરાતની અંદર આજે મિત્રો 20 જેટલા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે। ગાજવીજ સાથે, કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। અહીંયા પણ તમે મિત્રો મેપ જોઈ શકો છો। તો બધા જ મેપની અંદર મિત્રો તમે જોઈ શકો છો, ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે મિત્રો આ વરસાદને લઈને કેવી આગાહી છે, કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે, કેવો વરસાદ પડશે, કે દર વખતે પવનની આંટીની અંદર ઉડી જાય એવો વરસાદ આવશે કે નહીં આવે, તમામ માહિતી એકદમ સચોટ રહેશે મિત્રો બતાવવાના છીએ। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી YouTube ચેનલ G24 લાઈવ ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો અહીં તમે જોઈ શકો છો, ખાસ કરીને આજે છે 7 તારીખ અને 7 તારીખનો ગુજરાત હવામાન વિભાગનો મેપ છે, જેની અંદર કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરા આટલા જિલ્લાની અંદર તમે જોઈ શકો છો। ખાસ કરીને 19 જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે। છોટાસવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। ખાસ કરીને તમે જોઈ શકો છો આ પ્રમાણે મેપ। અહીં તમે જોઈ શકો વહેલી સવારનો મેપ। વહેલી સવારે તમને એમ નહીં લાગે કે ગુજરાતમાં આજે વરસાદને લઈને આગાહી છે, કારણ કે એકદમ દરિયાકાંઠાનો ઠંડો પવન છે એ સમગ્ર ગુજરાતની અંદર ફૂંકાતો હોય છે। પવનની ઝડપ પણ મિત્રો તમને જણાવી દો, ખૂબ જ તેજ પવન છે ગુજરાતની અંદર ફૂંકાવાનો છે સવારની અંદર, પરંતુ બપોર પછી ધીમે ધીમે મિત્રો આક્રમણ શરૂ થશે। અને અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ કચ્છની અંદર, ત્યારબાદ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર, અને ત્યારબાદ તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતની અંદર 2 વાગ્યાનો મેપ છે। ત્યારબાદ મિત્રો 3 વાગે આખી આ સિસ્ટમ છે એ પૂર્વ તરફ મિત્રો ચાલી રહી છે, અને તમે જોઈ શકો છો પૂર્વના જે મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, અને સાંજે પાછું મિત્રો ઉડી જાય। હવે મિત્રો આપણે એ જોઈએ કે દર વખતે વરસાદ આવે છે, વરસાદની આગાહી કરવામાં આવે છે, પરંતુ વરસાદ આવતો નથી। તો અહીંયા મિત્રો આપણે વીજળીવાળો મેપ જોઈ લઈએ, જેથી તમને વધુ ખ્યાલ આવે। તો અહીંયા તમે જોઈ શકો છો, ખાસ કરીને કચ્છની અંદર વહેલી સવારથીને જ વરસાદની આગાહી બતાવવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો બપોરની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો બપોરે કચ્છ તેમજ મિત્રો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદરનો ભાગ છે, આ સિવાય પાટણનો ભાગ છે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો ધીમે ધીમે આગળ વધી તે અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ઉપરની સાઈડમાં દસા, પાટણ, મહેસાણા, મહીસાગર, સાબરકાંઠા, તો આ જે વિસ્તાર છે ખેડા પંચમહાલનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો સાંજના સમયે વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર। તો ટૂંકમાં તમે જોઈ શકો છો કે આવી રીતે ગુજરાત ઉપરથી આ સિસ્ટમ છે પસાર થવાની છે। હવે આ સિસ્ટમ પસાર થવાની છે એ વરસ છે કે નહીં, તો એ મિત્રો આપણને આ મેપની અંદર ખબર પડે।
તમે જોઈ શકો મેપ થોડોક ડાર્ક થાય, એટલે કે અહીંયા તમે જોઈ શકો આવો મેપ થાય, ડાર્ક થોડોક એનો કલર ઝાંખો પડે તો મિત્રો ત્યાં વરસાદની શક્યતાએ જોવા મળી શકે છે. બાકી એકદમ આમ ગ્રીન રહે એ વિસ્તારોની અંદર મિત્રો વાદળા થશે, વાદળા ઉપરથી પસાર થઈ જશે, પરંતુ વરસાદની શક્યતા મિત્રો જોવા નહીં મળે. તો તમે જોઈ શકો છો, આપણે બપોરે 2 વાગ્યા સુધીનો મેપ જોઈએ તો બપોરે 2 થી 3 વાગ્યા સુધીમાં આ જે વિસ્તારો છે એમાં ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો અમદાવાદ પાટણ છે, મહેસાણા ગાંધીનગરનો ભાગ છે, સાબરકાંઠા પંચમહાલનો ભાગ છે, રાજકોટની આજુબાજુ મોરબીનો ભાગ છે, તેમજ દક્ષિણ ગુજરાતનો કેટલાક ભાગ છે. તો આ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. આ સિવાય 3 વાગ્યાનો મેપ જોઈશું. 3 વાગ્યે મિત્રો ભાવનગર મોરબીની અંદર તમે જોઈ શકો, તેમજ અમદાવાદ ગાંધીનગરની અંદર જોઈ શકો. આ વિસ્તારમાં ચોક્કસથી મિત્રો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો સાંજનો મેપ. અહીંયા તમે જોઈ શકો સાંજના મેપ પ્રમાણે પણ અમદાવાદ પછીના જે વિસ્તારો છે, પૂર્વ તરફના જે જિલ્લાઓ છે, ખેડા, આણંદ છે, ત્યારબાદ મિત્રો પંચમહાલ છે, મહીસાગર છે, સાબરકાંઠા છે, પાટણ, ગાંધીનગરના ભાગો છે, છોટા ઉદેપુર છે, ગોધરા છે. તો આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે. તો અહીંયા તમે મિત્રો મેપ પણ જોઈ શકો છો. તો આ એક પ્રકારનો મેપ બતાવે છે, જે બતાવી રહ્યો છે ખાસ કરીને વરસાદ. હવે મિત્રો તમને પવનની ઝડપ બતાવી દઈએ કે પવનની ઝડપ સી રહેવાની છે. જો પવન વધારે હશે તો મિત્રો વરસાદ જોવા નહીં મળે. તો અહીંયા વહેલી સવારના જ મિત્રો આપણે તમને બતાવી દઈએ. વહેલી સવારે અહીંયા તમે પવન જોઈ શકો 30 થી 35. અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને નલિયા, કચ્છની અંદર પવન છે થોડુંક વધારે દરિયાકાંઠામાં. તો દરિયાકાંઠામાં વહેલી સવારે વરસાદ આવે, બપોર પછી આ વિસ્તારમાં આદરનો વરસાદની શક્યતા નથી. આ સિવાય તમે મિત્રો 11 વાગ્યાનો મેપ જોઈ શકો. 11 વાગે પવનની ઝડપ તમે જોઈ શકો 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે. તો આ મિત્રો વરસાદને કે વાદળોને મિત્રો ટકવા દેતું નથી. અને બપોર પછીનો મેપ જોઈશું. બપોર પછી પણ મિત્રો તમે જોઈ શકો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, એટલે કે મિની વાવાઝોડા જેવી આગાહી. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને કોઈ શક્યતા નથી. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો રાત્રે મિત્રો પવન પડતો દેખાય છે. તો રાત્રે આપણે જે અમદાવાદ અને જે આ પટ્ટાની વાત કરી, આ વિસ્તારમાં જરૂરથી વરસાદ જોવા મળશે. ત્યારબાદની મિત્રો આપણે આગાહી જોઈ લેવી. છેલ્લા 15 દિવસની આગાહી, આગળના 15 દિવસની આગાહી. તો આ જે સિસ્ટમ છે એ વિખાઈ જશે. ત્યારબાદ મિત્રો ફરી એક વખત ગરમીનો રાઉન્ડ જોરદાર આવવાનો છે, પરંતુ કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમને આવતું પણ નથી દેખાય. એટલે કે ચૈત્રી દનૈયા હવે મિત્રો પૂરેપૂરા તપશે. અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કોઈ મોટું સિસ્ટમ પણ નથી, માત્ર વાદળોનો રાઉન્ડ છે. અને તમે જોઈ શકો છો એપ્રિલ મહિનાની અંદર સંપૂર્ણ રીતે વરસાદને લઈને કોઈ આગાહી નથી. છેલ્લી 7 તારીખની આગાહી છેલ્લા 15 દિવસથી આપવામાં આવતી હતી, પરંતુ હવે પછીના 15 દિવસ તમે જોઈ શકો છો ગુજરાતમાં કોઈ આગાહી નથી. એટલે કે ગરમીનો રાઉન્ડ પણ પડશે. અને સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને આકાશ પણ ચોખ્ખું રહેશે, જે આગામી ચોમાસા માટે ખૂબ જ સારું કહેવાય. તો મિત્રો તમારા વિસ્તારમાં આજે કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.